રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર। આજનો વ્લોગ ચાલુ કરું હું અત્યારે કંઈક 8 વાગ્યા છે અને અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે। અને આજે મારે જવાનું છે ખંભાળિયા, કારણ કે લેવાનું હતું એક માઇક અને પ્લસમાં ભાટિયાથી આવે છે કેસુર કિંગ, તેને તમે ઓળખતા જ હશો, મારા ખ્યાલથી ઓળખતા જ હશો, એ પણ બ્લોગર જ છે। તો તે આવે છે ખંભાળિયા કારણ કે એને કંઈક કામ હતું ખંભાળિયામાં। તો હાલો હું પણ જાઉં, કહું મેસેજમાં થોડીક વાત થઈ ગઈ હતી, તો એમ કહું હાલો એને થોડુંક કેદીનું વિચારતો હતો કે એની સાથે થોડુંક મળી લઉં, કારણ કે વિડીયોઝ બનાવવાનું મેં ચાલુ કર્યું છે હમણાં। તો એમ કહું થોડુંક મોટિવેશન પણ લેતો આવું, થોડુંક ચેનલ વિશે વાત કરતો આવું કે આપણે આ ચેનલ છે કે પહેલાં ગેમિંગના નાખતો, તમને ખબર જ હશે એ વિડીયો, તો હવે આ વ્લોગિંગ ટાઈપનું કંઈક હાલશે કે નહીં તો એ બધું પૂછી લઉં। તો હાલો હવે ડાયરેક્ટ ખંભાળીએ નીકળું, ત્યાં જઈને ડાયરેક્ટ મળી તમને। આપણે કેસુર કિંગને પણ મળી લીધું છે, તેની ક્લિપ તમને બતાવી દઉં। પરંતુ તો મિત્રો આપણે કેસુર કિંગને તો મળી લીધું, એ પછી તેમની સાથે ફોટો પણ પાડી લીધો, એ પછી થોડીક વાતચીત કરી અને કેશુરભાઈ નીકળી ગયા એની પુશ બટન લઈને વ્લોગ ઉતાર્યો હતો। પણ એ વ્લોગ ઉતાર્યો હતો ને એમાં થોડુંક માઇક બંધ રહી ગયું હતું, તે ટૂંકમાં અવાજ એમાં વોઇસ છે ને આવ્યો જ નહીં, કપાઈ ગયો, એટલે રોગો વિડીયો હતો। એમ કે હવે એ શું દેખાડું, કારણ કે એમાં વોઇસ જ નથી, તો એમ કહું હાલો બીજું હું થોડોક ફોટો તમને એક બતાવી દઉં એની સાથેનો, કારણ કે તમને એમ થાય નહીં કે આ ફાંકા મારતો હતો। તો એની હાથે મળી લીધું છે અને ઘણું બધું મોટિવેશન મળી ગયું છે કે વિડીયો બનાવવાનું, ભાઈ ઘણી શિખામણ આપી છે આપણે, તો એ શીખી લીધું છે। બાકી હાલો તમે ફોટો જોઈ લ્યો, બીજું શું। હવે આ વખતે તો એની સાથે બ્લોગ ઉતર્યો નહીં, કારણ કે આપણે માઇક બંધ થઈ ગયું હતું, એ કંઈક વોઇસનો લોચો છે, કાંઈ વાંધો નહીં। હવે પાછા જ્યારે આવીએ ખંભાળીએ ત્યારે પાછો એની સાથે ઉતાર લે હું બ્લોગ, બીજું શું। વિડીયોમાં આગળ બન્યા રહ્યો। હું પાછો આવી ગયો હું અમારા ગામમાં માતાજીના મંદિરે, હાલો બતાવી દઉં। બેઠે આપણો બેસવાનું છે, આ છે આપણા ભગુભાઈ, બોલી નાખો કંઈક ભગુભાઈ। વિડિયોને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ પણ કરી દેજો। આ ભાઈ માટે કરી દેજો એક લાઈક, અને વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। ત્યારે હું આવી ગયો હું ગામમાં માતાજીના મંદિરે, તો હાલો દેખાડી દઉં તમને જરાક। 7 વાગ્યા છે અને અત્યારે ખંભાળિયાથી પાછો આવતો રહ્યો હું, તો હાલો મંદિર તમને બતાવી દઉં। આ પ્રમાણેનું કંઈક મંદિર છે, હાલો તમને બતાવી દઉં। અહીંયા આગળ છબી રાખેલી છે લાખણીમાં અને ગત્રાળ માતાજીની, હાલો અંદરથી બતાવી દઉં। ત્યારે કંઈક 6 વાગ્યા છે, હાલો પ્રમાણેની લાઇટિંગ છે, જે મોટા ભાગની બંધ છે લાઇટિંગ। મંદિર છે આપણા લાખણી માતાજી, ગત્રાળ માતાજી અને વિઠ્ઠલ માતાજી જય છે આપણે, અને અહીંયા છે પૂરા દાદા બેઠાણે છે। ના મિત્રો મંદિરની વાત કરું તો હજી આ વર્ષે જ આ મંદિર બનાવ્યું છે આપણે, અને લાઇટો પંખાની બધી સુવિધા છે। હલો જરીક પંખા ચાલુ કરીને બતાવી દઉં, લાઇટો અહીંયા બલ્બ છે, અહીંયા પંખા છે, બધી ફૂલ સુવિધા છે આપણી। હલો બંધ કરી દઉં ને જરાક બાયણે જાઉં, ઝાડવા મોટા થઈ ગયા છે, વાવ્યા છે હજી આ વર્ષે જ, થોડુંક પાણી પાઈ દે, હાલો બીજું શું। હાલો મિત્રો તો ઝાડવાને પાણી પાઈ દઉં, એમ તો ગામમાં આવ્યો હતો, તો હાલો હવે ઝાડવાને પાણી પાઈ જ દઉં। અરે આપણી નળી, તો હાલો આને નળમાં જોડવાની છે, ત્યાં ફિટ કરી દઉં, અને પછી હજી તો એવડા બધા થયા નથી ઝાડવા આપણા, ઝીણકા છે, પાણી પાવાનું છે, તો હાલો પાણી પાઈ દઉં। આને કંઈક આ પ્રમાણે ફિટ કરવાની છે મિત્રો। અહીંયા નળ ચાલુ કરી દીધો છે, અત્યારે કંઈક 6:30 વાગ્યા છે અને કંઈક સાંજ જેવું થઈ ગયું છે। વિડીયોની ક્વોલિટી પણ ડાઉન થઈ ગઈ હશે, તમે જોઈ હશે। પાણી આવે છે, ગરકા મારે છે વાંથી, કારણ કે નળમાંથી આવે છે। આજે પાયા હતા, આજે જ બહુ એવી બધી વધારે જરૂર નથી, છતાં એમ કહો હાલો પાઈ દઉં, હાલો બીજું શું। આ પ્રમાણેની લાઇટિંગ છે કંઈક મિત્રો આપણી મંદિરની, જોઈ લેજો જરાક। આ ઝાડવું કહેવાનું છે તે તમે મિત્રો જાણતા હો તો જરીક કોમેન્ટમાં જણાવી દેજો,
કારણ કે આ ઝાડવા વિશે તો મને પણ જાજી ખબર નથી. ઝાડવું કેવાનું છે છતાંય હાલો પાણી પાઈ દઈએ આમાં, બીજું શું. ચાલો હવે ઝાડવા તો પાઈ લીધા છે ને હવે ડાયરેક્ટ ઘર તરફ નીકળું. સાંજે પડી ગઈ છે, હવે આમાં વિડીયોની ક્વોલિટી ડાઉન થઈ ગઈ છે. હલો જતા જતા છતાં એક વખત તમને બતાવી દો મંદિરની. આ પ્રમાણેની કંઈક લાઇટિંગ છે, ફિટ કરેલી છે. અહીંયા છે આપણું એક ધાર્યું બેસવા માટેનું. ખાટલા પૈડા જોઈ છે 2400 કલાક. કોઈને આવવું હોય તો આવી શકે. અહીંયા છે લાઈટ જરીક ચાલુ કરી દઉં. હવે જરીક અંજવાળું પડ્યું મિત્રો. અહીંયા પંખોય રાખેલ છે ને બતાવી દઉં. અહીં છે રસોડું નું બલ્બ ચાલુ કરી દઉં. પંખો બધું ચાલુ અને ગેસ બેસ બધી સુવિધા રાખી છે. આવીને ચા પાણી પીવું હોય તો પી શકે છે. હાલો બંધ કરી દઉં. જાઉં અત્યારે કરે. ટૂંકમાં નવરા નથી તો હાલો આજે બ્લોગમાં બતાવી દઉં. બીજું શું, હવે આ લાઈટને બંધ કરી દઉં. અહીંયા અંધારું થઈ ગયું છે. 7 વાગ્યા છે મારા ખ્યાલથી. તો હાલો હવે ઘરે જાઉં, ઘર તરફ જાઉં. ના મિત્રો બીજી એક વાત કરી દઉં. આજે આપણે કેશુર ગેંગને ખંભારી મળ્યા હતા. એનાથી મને ઘણું શીખવા મળ્યું છે. એને આપણે પૂછ્યું હતું કે આ વિડીયાનું, તો એને કીધું કે સ્ટાર્ટિંગમાં કોઈને વધારે વ્યૂ ને એ બધું આવે નહીં, ચાલુ કરો તો એમ જ હોય. મારે એમ જ હતું કે વિડીયા બનાવવાનું તું ચાલુ રાખજે, કંઈ બંધ ના કરજે. બાકી કે કેવો વારો તો કીધા રાખે, આપણું મન થાય એમ કરાય. આપણા કેશુરભાઈ એમ કહી દીધું. હવે તો આપણે વિડીયો મોટિવેશન મળી ગયું થોડુંક, અને વિડીયો હવે ચાલુ જ રહેશે. બતાવી દઉં અહીંયા મિત્રો, જોઉં સોલાર લાઇટું રાખી છે આ પ્રમાણેની. દિવસમાં જ્યારે સૂર્ય હોય ત્યારે ચાર્જ થઈ જાય, અને અત્યારે કંઈ લાઇટ બાઇટની જરૂર ના પડે, એકલી ચાલુ થઈ જાય. માણેની લાઇટિંગ છે. અને આ છે આપણા ભગુભાઈ. બોલી નાખો લાઈક કરવાનું. લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હાલો હવે આજના વિડીયોને અહીંયા પૂરો કરી નાખું. મળીએ એક નવા વિડીયોની અંદર.